હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. મસ્ત સવાર પડી ગઈ છે આપણે. આજે છે પડવો છે, લાઈક ટોપો કહે છે. આજે ધૂળેટી નથી, ધૂળેટી કાલે છે. તો આપણે આજે ઓફિસે જવાનું છે અત્યારે. તો જઈ પહેલાં ઓફિસે ધીમે ધીમે, કેમ કે આજે ઘણા લોકોને રજા હોય ને એવું લાગે છે, કેમ કે રોડ ઉપર માણા દેખાતા નથી અત્યારે. એટલે 99% અમુક જગ્યાએ આજે રજા આવી છે, અમુક જગ્યાએ કાલે આવી છે, અમુક જગ્યાએ બે રજા આવી છે. એટલે આવું છે, હૈલા કરે, કાંઈ વાંધો નહીં. તો આપણે ઓફિસ ચાલુ છે આજને, કાલે રજા છે. અને પરમ દિવસે આપણે આજે જોતે ગામડે જવાનું હતું મારે સાંજે. આપણે જેતપુર નવું મકાન છે તો એનું આજે વાસ્તુ કરવાનું છે. એટલે કાલે વાસ્તુ 5 તારીખે વાસ્તુ છે. 5 તારીખે આજે જઈએ બધા ગામડા, એટલે કાલે રજા છે. અને પરમ દિવસે પછી વાસ્તુ હશે. 2 દિવસ ગામડે રોકાવાનું છે. ફૂલ મોજ કરી પાછા ગામડાની 2 દિવસની અંદર. તો ચાલો અત્યારે પહેલાં ચા પાણી કરી લઈ, પછી જઈ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય સુરજ દાદા. આપણે ચા પીવા જઈ છીએ ને એને પૂછવાનું છે કે ભાઈ મેં તને કીધું રીતે સુધારો કર્યો કે નથી કર્યો. આગળ એને પૂછવું. 99% મને વિશ્વાસ છે, કેમ કે એનો શેક ન કરવા દઈએ. અહીંયા હોળી થઈ હતી ભાઈ, આપણે અહીંયા નહોતા આવ્યા, આપણે બીજી જગ્યાએ ગયા હતા, પણ અહીંયા ફાઇનલી અહીંયા હોળી થઈ હતી. આજ તો અમારે માલિક છે ભાઈ, અહીંયા શેઠજી નથી. ક્યાં ગયો લો? હા, દેશમાં ગયો. ચા આપી દો હાલો તો મને. નાનામાં જ હોય ને આપણે અત્યારમાં. અમારો માલિક છે ભાઈ, એનો કામ વાળો ગયો છે દેશમાં. હોળી ઉપર ગયો છે ને રજામાં. તો આપણે નથી આવું ઈકો લઈને. ઈકો હાકે છે અમારા ચા વાળા ભાઈ. કોઈને હે ને કે ફેરા મારો હોય ને તો કહેજો ઓલ ઇન્ડિયામાં, બરોબર ને? ઓલ ઓવર ઇન્ડિયા લાગે ભાઈ, ગમે ત્યાં કોઈ ફેરો મારવો હોય ને તો એનો ઈકો સામે જ પડ્યો છે, ફૂલ કન્ડિશનમાં છે. નવો છોડાવેલો છે ભાઈ. ગામડે જવાનું છે આપણે, તો પછી પૈસા તો ઉપાડવા પડે થોડા ઘણા. ગામડે જવાનું એટલે પૈસા ઉપાડવા આવ્યો અત્યારે HDFC બેંકમાં. તેને બદલે અત્યારે આ સુરતવાળી બસ, અત્યારે ગામડાવાળી બસ અત્યારે ચાલુ થઈ ગઈ જો. હાલો ભાઈ, અંદર થોડુંક ટ્રાફિક છે, 2-3 જણા છે. પછી પૈસા ઉપાડી દઈએ પછી જાય ઓફિસે. અત્યારે એસી ચાલુ હોય છે ભાઈ અંદર, ધોમ ધોકા. કસ્ટમર બધા અહીં આવે પૈસા ઉપાડવા, તો આ મશીન હાલતું નથી અત્યારે. આ HDFCની અંદર આ મશીન હાલતું નથી. આ મશીન બંધ છે. આ એક ભાઈ ઉપાડે છે. હવે એની પછી હું ઉપાડું, એની પછી બધા કસ્ટમર આવે. એક મશીનમાં બધા લોકો કરે છે. અંદર કહે તો એમ કહે છે કે હમણાં ચાલુ થઈ જાય, ટેકનિકલ એરર છે. એટલે આ લોકોની ટેકનિકલ એરરની વાહે આપણે અહીંયા આટા મારવાના. કે એટલે ઘડી ખમવાનું હોય આપણા પૈસા, છતાંય આપણે ખમવાનું. આ ભાઈ અહીંયા પૈસા ઉપાડે છે. એ ઉપાડે પછી હું ઉપાડે. આ મશીન તો બંધ છે. એટલે ભાઈ આવું થાય છે. આવું શું 10-15 મિનિટ ફાઇનલી થોડીક વાર લઈ ગઈ, પણ પૈસા ઉપડી ગયા છે આપણા. હવે ફૂલ ગરમી છે તો લીંબુ શરબત પી લઈ અને પછી જઈ ઓફિસે. બહુ ગરમી છે અત્યારે. તો બસનો ટાઈમે પાછો વહેલો છે, 6 વાગ્યાનો ટાઈમ છે, 6:15. ગરમીમાં બસ ઉપાડવાના છે. હવે ગામડે જવું ને બસમાં એટલે બહુ કહેવાય મોડા ટાઈમમાં જ જવું પડે. બને એટલે વહેલા ટાઈમમાં જવાય નહીં, પણ આપણે થોડું સવારમાં જ્યાં જઈને અર્જન્ટમાં કામ છે એટલે વહેલા ટાઈમમાં જાય તો સારું પડે. એટલે વહેલા ટાઈમમાં લખાવેલી છે. હાલો જાય ઓફિસે. હવે ફટાફટ કામ પતાવી લઈ આવી. 6 વાગ્યાની બસ છે આપણે. આવી ગયા ઓફિસે. હવે મારે દવાખાનું છે બંધ અત્યારે. મશીને બંધ એવું લાગે. ઉભે જમવા બેઠા છે. લોક બહુ કહેવાય લોક છે. લોક તો નથી, જોઉં છું જમવા બેઠા છે 99%. ભાઈ કોઈ છે નહીં. હું અને શું 2 જણા છે. લીંબુ શરબતનો પ્લાન છે. લીંબુ શરબત પીવું છે. આવા વોરન વાળા
અહીંયા ક્યાં કેટલાક છે આવા અને પોલીસ વાળા બધાને પકડી જાય તો સારું, દબાવે ને થોડેકથી તો સારું. તો અહીં લીંબુ સોડા છે ભાઈ, બાપા સીતારામ સોડા શોપ. ત્યાં આપણે સોડા પીવાની છે, લીંબુ શરબત સોડા આવડી જાય છે. 2 લીંબુ શરબત પાર્સલ કરી દો ને. આપણો બ્લોગ ચાલુ કર્યો અત્યારે, કામ કાંઈ બહુ છે નહીં, ઓફિસ આવ્યો ખબર પડી બહુ કાંઈ કામ છે નહીં. તો એક બાજુ સોડા, એક બાજુ બ્લોગ. સોડા પૂતા પીતા બ્લોગ જોઈ છે આપણો. કાલનું એડિટિંગ કર્યો કાંઈ ભૂલ નથી થતી ને બોલવામાં, આવું બધી ચેકિંગ હાલે છે. હાલો તમે બધે પણ સોડા પીવા. તમારે છે ને ભાઈ બધાને ઓફિસે વહેલી રજા પડી ગઈ, બધા જાય છે પિક્ચર જોવા. વહેલા છૂટા થઈ ગયા ને તો આપણે કંઈ પિક્ચર જોવા જવા થતું નથી. આપણે જવાનું છે ગામડે, એટલે જાઓ થોડોક નાસ્તો લેવાનો છે ભાઈને બેનને. નાસ્તો લઈ લઉં પછી જઈ રૂમે થોડુંક ચેકિંગ કરીને પછી ભાગી ગામડાને. બસ ટાઈમ થઈ જાય ને એટલે જો ભાઈ જઈ નમકીનમાં આપણે કહેતા હતા ને કુંભળિયા ગાંઠિયા લેવા આવવાના છે. જો કુંભળિયા ગાંઠિયા લેવા આવી ગયા. જો આ ભાઈ પેકિંગ કરે. કુંભળિયા ગાંઠિયા અત્યારે તો બનતા છે નહીં લાઈવમાં, નકા તમને બતાવો પણ અંદર પીડાય છે પેકિંગમાં જોરદાર. અહીં અત્યારે ફાફડીનું કામકાજ ચાલુ છે. હા ભાઈ ફાફડી પેકિંગ કરે છે. તો બહુ બધી આઈટમ છે ભાઈ. જો તમને અંદર જઈને બતાવું. બ્રાન્ડ છે, બ્રાન્ડ જય નમકીન ભાઈ, કાંઈ ઘટે નહીં. 1 નંબર વસ્તુ આવે બધી. જો તમે બધા બિસ્કિટની તો બધી કંપનીના છે. હવે આપણે જે વસ્તુ લેવાની છે લઈને શાંતિથી ઉયા જઈએ રૂમે. જે મગાવ્યું છે એ ઘેરેથી બધા, ઘેરે ખબર નથી કોઈને, ખાલી નાસ્તો મગાવેલો છે પણ કયો નાસ્તો છે અમે ક્યાંથી લઈને આવશું એ કંઈ કીધું નથી. જોઈએ આ નાસ્તો પહેલી વાર લઈને જાય છે અને કેવાક બધાને ભાવે છે ને કેવાક બધાને રિવ્યૂ છે એ હું આપે. આ છે ને ભાઈ કુંભળિયા ગાંઠિયા. જો ભાઈ આ છે કુંભળિયા ગાંઠિયા, જોરદાર આઈટમ છે. હા એ બને છે લાઈવ છે ભાઈ. આ જોવો તમે ખાલી એનું બકડિયું જોવો એકવાર, એવડું જ એનું બકડિયું છે. જ્યાં શિવ કથાની છે ને કથા બેઠી હતી ને ત્યાં અત્યારે હોળી કરી છે. હવે જાય છે અત્યારે હોળીને અંદર શ્રીફળ પધરાવવા. શ્રીફળ માણા હુકામ પધરાવતા હોય ને એ જોઈ ગયો તમે બધા. તો બીજેશભાઈ ને વિશાલની પાછળ હલાવે છે બે, એને બેને શ્રીફળ નાખવાનું છે અને મારે શ્રીફળ નાખવાનું છે. જો અહીંયા હોળી થાય છે ધીમે ધીમે, જે ચાલુ નથી થઈ જાય હમણાં ચાલુ. જો મેં કીધું હતું ને અહીંયા ચાલુ નથી થઈ, ચાલુ ન થઈ હોય ત્યાં જવાય એ મુહૂર્ત હાથ. અરે ભાઈ અહીંયા હોળી થઈ નથી જે ચાલુ, હવે અમે પૂગી ગયા છે ધીમે ધીમે. ચાલુ થઈ ગઈ જો એવું લાગે છે. તો ચાલુ થઈ ગઈ છે ભાઈ હોળી. ચાલો જઈએ અને શ્રીફળ પધરાવી દઈએ આપણે હોળીની અંદર. બાકી ફૂલે ફૂલ આનંદ આવ્યો અને ફૂલ મોજ કરી આજે હોળી દર્શન કર્યા. અને હંમેશાની માટે છે ને ભાઈ ઉઘાડા પૈકી હાલવું. તમે શ્રીફળ આપતા હોય ને હોળીની અંદર તો ઉઘાડા પૈકી હાલવું. તો આપણે ચંપલ નથી પહેર્યા અને બધે જે લોકો આટા મારે છે ને ઘણા લોકોએ ચંપલ નથી પહેર્યા, ઘણા લોકોએ પહેર્યા છે પણ પહેરે એને કાંઈ વાંધો નહીં, પણ પહેરાય નહીં. જો સમજતા હોય ને માણસો તો ચંપલ ન પહેરાય અત્યારે, કેમ કે આ પણ એક દેવતા જ કહેવાય. ચંપલ ન પહેરાય પણ જે પહેરે એને કાંઈ વાંધો નહીં, ભલે પહેરાય લોકો, કાંઈ વાંધો નહીં. ભાઈ આપણે ચાલુ કરી દીધું છે અત્યારે ધીમે ધીમે ફેરા ફરવાનું, આગળ આગળ ધીમે ધીમે જઈએ. હવે ફૂલ તા લાગે છે ભાઈ.
જોરદાર છે તાપ. અને બ્રિજેશભાઈ ને અમે બધા જઈએ તો પાછળ. ટ્રાફિક છે થોડીક, કાંઈ વાંધો નહીં, હાલતી હવે ધીમે ધીમે હાલ બધા એમ કરે છે. હોડીનું ભાઈ જ રહે છે ભાઈ, એક વાર લાગે પણ આવે મજા. વિશાલભાઈ હોત આવ્યા છે, હારો બે છે વિશાલભાઈ, બ્રિજેશભાઈ. આપણા હાથમાં શ્રીફળ છે, બ્રિજેશભાઈના હાથમાં શ્રીફળ છે. તો હાલો અમારા એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે, પછી તમને હું બતાવું બીજા રાઉન્ડમાં શું કરી. હાલો ભાઈ, 4 રાઉન્ડ આપણા પૂરા. હવે આપણે શ્રીફળ પધરાવી દઈએ હોડીની અંદર. હવે આપણે અહીંયા 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે ને હોડીની અંદર આપણે શ્રીફળ પધરાવી દઈએ રેડી વ્યવસ્થિત રીતે. હાલો ભાઈ, આપણું કાયદેસર શ્રીફળ પધરાવી દીધું છે આપણે હોડીની અંદર વ્યવસ્થિત રીતે. બહાર હતું, બહાર આવી ગયું છે, આપણે પાછું આપીને નાખી દઈએ અંદર. હા, હવે રેડી વ્યવસ્થિત રીતે આવી ગયું શ્રીફળ આપણે પધરાવી દીધું છે હોડીની અંદર. હવે દર્શન કરી લઈએ ને પછી જાય કરે. હાલો હવે આપણો વારો આવી ગયો. હવે આપણે ધીમે ધીમે જઈએ, ટ્રાફિક ઓછું થઈ જાય એટલે હવે આપણે જઈ આવી. જોવો તમે જો ભાઈ, હોડી ચાલુ થઈ ગઈ છે અને બધાય લોકો મીંડા છે ફેરા ફરવા ધીમે ધીમે હોડીને. મસ્ત હોડી પ્રગટી ગઈ છે. અને હોડીનું કંઈક એવું માહિતમ હોય છે કે હજી પહેલી વાર લગ્ન, ટૂંકમાં પહેલી વાર લગ્ન શું છે કે એમ નહીં, જે આ હોળી પહેલાં જે લગ્ન થયા હોય ને આ એકલા વર્ષની અંદર, તો હોડીની અંદર ફેરા ફરવા જોઈએ બે માણસને. એવું બધાય કહેવત એવી છે આપણે ગુજરાતી. એટલે તો બધા હોડીની અંદર અત્યારે બધા ફેરા ફરે છે. ત્યારે આયોજન ચાલુ છે, અમે આવ્યા છીએ અહીંયા આયોજન કરવા. હા, અમારા માસીની પાછળથી આવી ગયા, જો એ કીધા વગર ના આવી ગયા. જો એ મારા માસી અને એના મકાન માલિક છે એ આવી ગયા છે ફેરા ફરવા બધા. એટલે ભાઈ આવું આયોજન હોય સુરતની અંદર. પ્રોપરી ન હોય ગામડા જેવું, પણ હાંકવાનું ધીમે ધીમે જેવું હોય એવું હકાઈ લેવાનું હોય. ફાઇનલી હોળી પ્રગટી ગઈ છે જોરદાર. જોવો તમે નજારો એકવાર બતાવું તમને. હવે મજા આવશે. ચાલો ભાઈ, ફાઇનલી બેગ ભરી લીધી છે આપણે. એક બેગ જ છે, આ કપડાં જાજા લઈ જવાના નથી. હવે માસીનો છોકરો આવે છે બસે મૂકવા, હેલો આવે છે, સામે ઊભો છે. માસીનો છોકરો આવે ને બ્રિજેશભાઈ રસ્તામાં છે, બ્રિજેશભાઈ આવી જાય પછી જઈ બસવાળાનો ફોન આવી ગયો, ક્યારનો ફોન આવી ગયો, પણ આપણે ખોટું બોલતા હતા અહીંયા આવું ફૂગ્યો ને અહીંયા ફૂગ્યો. હવે ટાઈમ થયો છે એટલે આપણે જઈ બસે. સુજન સામે ઊભો છે, સુજન આવે પછી માસીનો છોકરો મૂકી જાય બસે. ફાઇનલી ભાઈ બસમાં બેસી ગયા છે. સુરતથી ગામડે ધીમે ધીમે જાય છે. હવે જો અત્યારે આ ઓલો ભાઈ પેસેન્જર છે ને, બસ થોડી ખાલી છે.
બસ ભરે છે ધીમે ધીમે પેસેન્જર ભરે છે જો જગ્યા હોય ને તો એને ભરાઈ જાય ને એટલે ધીમે ધીમે ચાલુ છે ભાઈ પેસેન્જર ભરવાનું જો ભાઈ સુરત સુરત બાય બાય નવી રીબડિયા 21 સબસ્ક્રાઈબર હતા ભાઈ આપણા ચેનલ કઈ જઈ છે ભરતી જ જાય ભાઈ બ્લોગિંગ કરતા હોય ને એટલે જો ભાઈ કેબિનમાં બેહવાની મજા છે ને કંઈક અલગ જ હોય જો કેમ પણ ડ્રાઈવર એની મોજમાં બસ હકે છે ફોરો છોટાડી દીધી ગાડી તો ચાલો જઈએ ગામ મળશું કાલે નવા બ્લોકમાં ગામડાની મોજ સાથે ગામડાની સવાર ત્યાં સુધી બ્લોગમાં બહીને રહેજો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં